જામનગર રાજકોટ હાઈવે રોડ ફલ્લા ગામ નજીક પંચકોશી એ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા અને સીએનજી રિક્ષા સહિત 3,77,000ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો. જામનગર પંચકોશી એ પોલીસ મથકના એએસઆઈ નિર્મલસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કાસમભાઈ બ્લોચ તેમજ હરદેવસિંહ ઝાલાને મળેલ હકીકતના આધારે ફલ્લા ગામ જામનગર રાજકોટ હાઈવે રોડ તિરુપતિ જીન સામેથી એક સીએનજી રિક્ષા રજિસ્ટ્રેશન નંબર JJ11UU 2595માં વિદેશી દારૂનો જથ્થો લઈને એક શખ્સ નીકળવાનો હોય તેવી હકીકતના આધારે દરોડો પાડી અને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 144 કિંમત ₹72,000 તેમજ સીએનજી રિક્ષા અને મોબાઈલ ફોન મળી કુલ ₹3,77,000ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી. આ અંગેની વિગતો તંત્ર દ્વારા ગઈકાલ મોડી રાત્રે 11 થી 12 વાગ્યા આસપાસ સામે આવી છે.